સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વિજયનગર કોર્ટનો કડક અને મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। એક જ દિવસે 3 મોટા કેસમાં 10 આરોપીઓને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। કુલ 71,000નો દંડ સાથે કાયદો તોડનારાઓ સામે કોર્ટનો કડક સંદેશ। સાબરકાંઠાના વિજયનગર JMFC કોર્ટનો ઐતિહાસિક નિર્ણય ચર્ચામાં। ન્યાયાધીશ મોહમ્મદ સરફરાજ શેખ દ્વારા 3 અલગ કેસમાં મહત્વના ચુકાદા। વનકર્મીઓ પર હુમલા કેસમાં 7 આરોપીઓને જેલ અને 63,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલો છે। ગંભીર મારામારી કેસમાં 2 આરોપીઓને સજા, પીડિતને વળતર આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। મહિલાની છેડતી કેસમાં આરોપીઓને જેલની સજા અને દંડ ફટકારાયો છે તો કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવતો કોર્ટનો કડક સંદેશ। વિજયનગર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટ દ્વારા અલગ અલગ 3 ગુનાઓમાં અલગ અલગ પ્રકારના આરોપીઓમાં લગભગ 3 કેસોમાં સજા કરવામાં આવેલી, જેમાં એક ફોજદારી કેસ નંબર 2881/2021 જેમાં આરોપી રવજીભાઈ વેલજીભાઈ અને એમનો પુત્ર વિશાલ તેમજ તેની સાથે અન્ય કુલ ટોટલ 7 આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા જંગલ ખાતાના અધિકારીઓ પર હુમલો કરી અને તેઓને મારવાનો તેમજ તેમની ફરજની રૂકાવટમાં નામદાર કોર્ટે ગુનાને માની અને 2 વર્ષની તથા અન્ય ગુનામાં પણ 2 વર્ષની એમ અલગ અલગ 2 વર્ષની સજા તથા કુલ રકમ અલગ અલગ ગુનાઓમાં 63,000 જેવી માતબર રકમનો અલગ અલગ દંડ ફરમાવેલ છે। એ જ રીતે એક અન્ય ગુનો ફોજદારી કેસ નંબર 89/17 જેમાં 326, 325 અને 323 અને 323ની સેક્શનને માની નામદાર કોર્ટ દ્વારા 2 વર્ષની સજા તથા 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે। તેમજ અન્ય એક ગુનો કે જેમાં 352/17, 354A આ ગુનામાં પણ આરોપીને 2 વર્ષની સજા તથા 3,000 રૂપિયાનો દંડ ફરમાવવામાં આવેલ છે।